જય સ્વામિનારાયણ. ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી જે તેજ ઉત્પન્ન થયું તે આ એકાદશી છે. મિત્રો, તેનો વિસ્તાર ખૂબ જાણવા જેવો છે. પૂર્વે સતયુગમાં નાડી જંગનો દીકરો મૂરદાનવ મહાન અસુર હતો. દેવતાઓને મારવા માટે તેણે બ્રહ્માજીની આરાધના કરી, વરદાન પામી અને પોતે અવધ્ય બની ગયો અને સ્વર્ગ જીતી લીધું. ઇન્દ્રાદિક દેવોને પોતાના દાસ બનાવી દીધા. દેવતાઓ બિચારા નિસ્તેજ બની ગયા. પછી એ સર્વે બ્રહ્માના શરણે ગયા. ત્યારે એમણે સલાહ આપી કે આપણે સૌ મહાદેવજી પાસે જઈએ. ત્યારે ભગવાન શિવે પણ કહ્યું કે આપણે ક્ષીરસાગરમાં ભગવાન નારાયણ પાસે જઈ અને સર્વે આરાધના કરવા લાગ્યા. સર્વ દેવો ઊંચા હાથે કરી એક પગે ઊભા રહી તપ કર્યું. એટલે વૈકુંઠ નારાયણ દર્શન દીધા છે. ત્યારે સૌએ દર્શન કરી સ્તુતિ કરી અને પોતાનું દુઃખનું નિવેદન સંભળાવ્યું. પછી ભગવાન નારાયણ પોતે તે મૂરદાનવની નગરીમાં જઈ અને પંચજન્ય શંખ વગાડ્યો અને યુદ્ધ કર્યું. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, પણ અસુર મરાયો નહીં. તેનો વધ માટે સુદર્શન ચક્રથી પણ આ દાનવ મરી શક્યો નહીં. છેવટે ભગવાન થાકી બદ્રિકાશ્રમમાં આવી સિંહવતી ગુફામાં જઈ 10 ઇન્દ્રિયો 11મું મન અનુલોમ કરી અને પોઢી ગયા. પાછળ પડેલો મૂળ દાનવ એ સિંહવતી ગુફામાં આવ્યો. તે વખતે ભગવાનને મૂળદાનવ ઉપર ક્રોધ થયો. એટલે 11 ઇન્દ્રિયોના તેજમાંથી દિવ્ય આયુધવાળી તપસ્વીની એક કન્યા ઉત્પન્ન થઈ. એ કન્યાને જોતા જ પેલો દાનવ મોહ પામ્યો અને કહ્યું કે તું મારો સ્વીકાર કર, એટલે કે લગ્ન કર. ત્યારે દેવી કહે, મારે એવી પ્રતિજ્ઞા છે કે યુદ્ધમાં જે મને જીતે તે મારો પતિ થાય. મૂળદાનવ તરત યુદ્ધમાં ઉતર્યો અને જોત જોતામાં આ દેવીએ ખડગ વડે દુષ્ટબુદ્ધિ મૂળદાનવનું માથું કાપી નાખ્યું. આવું આ દેવીનું અદ્ભુત કર્મ છે. સર્વ દેવો તથા ભગવાન ખૂબ રાજી થઈ ગયા અને દેવીની પૂજા કરવા લાગ્યા અને કહ્યું કે તમે કોણ છો? ત્યારે તે દેવીએ કહ્યું કે હું તમારા એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી મારી ઉત્પત્તિ થઈ, એટલે મારું નામ એકાદશી છે અને હું તમારી શક્તિ છું અને તપસ્વીની પણ છું. આ જગતમાં નાના મોટા પાપ તથા સર્વ દૈત્યો તેનો હું નાશ કરું છું. ત્યારે ભગવાને એમને વરદાન આપ્યું કે એકાદશીનું વ્રત કરનાર સર્વે સુખી થાય, એમના શુભ મનોરથ પૂરા થાય, એના સર્વ પાપ બળી જાય. આ વ્રત કરનાર અંતે ભગવાનના ધામને પામે. માટે મિત્રો, એકાદશીનું વ્રત ક્યારેય પણ છોડશો નહીં. ભલા થઈને છોડશો નહીં. આ વ્રત જેવું કોઈ આ જગતમાં મોટું બીજું કોઈ વ્રત નથી.